हेलो गाइस, हरे कृष्ण बधाने। अत्यारे अमे जीए छीए मित्तलना मम्मीना घरे, एटले मारा शाळाने त्यां रक्षाबंधननो टाइम थई गयो छे, कारण के आजनुं मुहूर्त थोड़ुंक बहु मोडुं हतुं, बधुं 1:30 वाग्या पछीनुं हतुं, एटला माटे એટલે હવે ત્યાં જઈએ છીએ અને ત્યાંથી ફોન આવી ગયો છે કે ક્યારે આવો છો એટલે મારે થોડું કામ હતું તો થોડા કામથી બહાર ગયો હતો એટલે હવે અમે જઈએ છીએ અને આગળનો બ્લોગ તમને ત્યાં બતાવું, એમનું ઘર, મારા શાળા, મારા સાસુ, મારા ભાભી અને બધા છોકરાઓ. ગાઈસ મામાના ઘરે તો મારી બે બહેનોને અમને રાખડી બાંધશે તો પછી અમે પછી રમશું આર્યન ભાઈ પછી હેલો ગાઈસ, તો અમે જઈ રહ્યા છીએ અમારા મામાના ઘરે. ના હું મારા બે નાના ભાઈઓને રાખડી બાંધીશ. હું મારી બે મોટી બહેનોની સાથે રમીશ. મજા આવશે. આગળનો બ્લોગ તમે જોતા રહેજો. અને મારા રસીલા બેન જો જાય છે અત્યારે ઓલા ઘરે રક્ષાબંધન કરવા. મારા પાડોશી છે, હમણાં પાછા આવશે એમ કહે છે. એટલે હવે અમે ગાય જઈએ છીએ. મિત્તલને કાંઈ બોલવું હોય તો મિત્તલ શું કહેશો? બાંધવા જવું છે, મોડું થઈ ગયું છે કા મિત્તલ? હાલો જઈએ. આરો જો અમારા ગાડી પર બેસી ગયો છે એટલે હવે મેં ખુશી તે પપ્પા હાલો જલ્દી. આજનું મુહૂર્ત થોડુંક મોડું હતું એટલે ચાલો ગાઈસ, આગળનો વિડીયો જોતા રહેજો. મળીએ આગળ. ગાઈસ હવે અમે પહોંચી ગયા છીએ મિત્તલના મમ્મીના ઘરે. એના મમ્મીનું ઘર તમને બતાવી દઉં. જો મારો હાથ થોડોક આડો આવી ગયો. આ મિત્તલના મમ્મીનું ઘર છે, આવું સરસ મજાનું. થોડું નાનું છે પણ બહુ સરસ છે. એટલે અમે અત્યારે આવી ગયા છીએ નિર્મલનગર આગળ બહુમાળી ભવન જે કહેવાય એની આગળ મિલની ચાલી કહેવાય, ત્યાં મિત્તલના મમ્મીનું ઘર છે સરસ મજાનું. અમે આ બાજુથી આવી ગયા છીએ એટલે આગળ તમને વિડીયો બતાવું. આ મારે આર્યન ભાઈ, મારા શાળાના દીકરા, સૌથી નાના, સૌથી મોટી શ્રેયા, એ જ અંદર છે. બતાવું જુઓ, એ નારો રમવા માંડ્યા છે બે. તો ગાઈસ હવે અમે પહોંચી ગયા છીએ મિત્તલના મમ્મીના ઘરે. થોડુંક બહુ મોડું થઈ ગયું, થોડુંક નહીં પણ બહુ વધારે, કારણ કે અમારા ભાભીને જવાનું છે હજી એમના ઘરે. એટલે અમારા શ્રેયા એને આર્યને બાંધી દીધી છે. જો આ લાલાભાઈની મોટી બેબી છે શ્રેયા, પછી આ કાવ્યા અમારા ભાભી છે, અને હવે મારા સાસુ બિચારા ગરમીમાં બેઠા છે. અને આર્યન. અને હવે અમારે ખુશી આરોને અત્યારે રાખડી બાંધે છે મામાના ઘરે. સારો ભાઈ અમારા સવારના મંડાણા હતા, ક્યારે બાંધશે, મને જલ્દી બાંધી દે. હવે આર્યનને અમારા ખુશી રાખડી બાંધે છે. અમારે આર્યનને રાખડી બહુ ગમે. હાથમાં કાંકનું કાંક અમારે આર્યન પહેરે ને તો એને મજા આવે. કા આર્યન મજા આવે ને? જાજી બધી અમારે આર્યનને રાખડી ગમે. આર્યન અમારા હવાનો રાહ જોતો હતો, ક્યારે આવશે. કા આર્યન રાહ જોતો હતો ને? હવે ભાઈ બેન એકબીજાને બે મીઠું મોઢું કરાવે છે. અને અહીંયા કાવ્યા તે આરોને રાખડી બાંધે. આરો ભાઈ ને વાહ ભાઈ વાહ. ખવડાવશે કોણ એને?
હવે કાવ્યા આરો ને મીઠું મોઢું કરાવે છે. વાહ, અમારે આરો ને તો સ્વીટ બહુ ભાવે છે. અરે વાહ આરો વાહ. હવે શ્રેયાનો વારો છે. શ્રેયા બાંધશે આર્યન આરો ને. આરો ભાઈ ને બહુ ગમે હો મને રાખડી કેવી બાંધે છે. ભાભી રાખડી બાંધશે. કેવી સરસ છે જો ગાઈસ. મોર પીછવાળી છે જો. વાહ બહુ સરસ. જો આ બધા એકબીજાના મીઠું ખવડાવવા માંડ્યા છે. આને ખવડાવે આને ખવડાવે ભાઈ બેન બધા એકબીજાને. વાહ આર્યન ઓલા કે મને આપો મને આપો. હવે અમારે રાજ પહેલે રાખડી બંધાવે છે. એમના બેન નાના બેન રાખડી બાંધે છે. મોટી બેન છે. બોલ બંધુ બની રાજા 365 દિવસ સુધી મારા બહેની રક્ષા કરશે. સુધી નહીં 365 દિવસ. 365 દિવસ બંધુ બની રાજા 365 દિવસ મારા બહેની રક્ષા કરશે. અરે ભાભી મને બોલાવેલા છે. હવે અડધું અડધું કરીએ. જોજો આખું બટકો ન ખાઈ જતા પાછા. ના આખું નહીં ખવાય. છોડી દે તમે આખું ખાઈ જાઓ. મારા ભાઈ ભાભીની હવે લાલાભાઈની જાય છે પાછા મારા શાળાની એમના ભાઈ ભાભીને રાખડી બાંધવા માટે. ઘણું મોડું થઈ ગયું છે. એક ગાડીમાં કૂદ્યા. જીન્સે આવી ગયા જો બધા ધોયેલા. હા આવજો. તો ગાઈસ હવે અમે અમારા ઘરે જઈએ છીએ પાછા. મારા સાસુ ત્યાંથી નીકળી ગયા રાખડી બાંધી. હવે અમારે 3 વાગી ગયા છે. જમવાનું બાકી છે. અમારા ઘરે જમીને પછી પાછા હવે મારા બેનના ઘરે જશું. પછી જઈના ઘરે રાખડી બંધાવવાની છે. મારી બેબીને તે રાખડી બાંધશે ખુશી મારા ભાણિયાને. એટલે અમારે બહુ લેટ થઈ ગયું છે. તો આગળનો બ્લોગ જોતા રહેજો. અને અમારી તો ગાઈસ હવે અમે અમારા ઘરે પહોંચવા આવી ગયા છીએ. આગળ મારું ઘર છે. અમે ઘરે પહોંચી જશું, જમશું અને પછી બેનના ઘરે જશું. જો અમારું ઘર છે. તો ગાઈસ હવે અમે ઘરે આવી ગયા. આવીને જો ભીંડાનું શાક છે, ભાખરી અને આ બે અમારે જમી લીધું છે. છતાંય બે પાછા જમવા જો 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 ભાઈ જો ખરા જો એટલે જમવા બેસશે. એટલે હવે અમે શાંતિથી જમી લઈએ. જમીને પછી બેનના ઘરે જવાનું છે. બેનના ઘરેથી પછી સોનુને એને સસરે જવાનું છે. પછી એ લોકો ત્યાં રાખડી બાંધશે. તમારે ખુશીને હજી જઈને રાખડી બાંધવાની છે બાકી છે. પછી સાંજે ક્યાં જવું કાંઈ હજી નક્કી નથી કર્યું. એ જ આગળ નક્કી કરશું ક્યાં ફરવા જવું. એનો વ્લોગ આગળ તમે જોતા રહેજો. અને લાઈક કરજો, ખાસ કરીને કમેન્ટ કરજો, શેર કરજો અને બધા વિડીયો મારા જોતા રહેજો. સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબ ખાસ કરજો. કમેન્ટ કરજો. શું કરવાનું ખુશી? કરજો. કમેન્ટ કરજો. આરો શું કરવાનું? અમારો વિડિયો કેવો લાગ્યો તે તમે જરૂર જણાવજો. જરૂર જણાવજો. વાહ ખુશી, આગળના બ્લોગ તમે જોતા રહેજો. કેવા છે કેવા નહીં. વાહ. તમને કાંઈ કેવું છે આરો તારે? શું કેવું બોલ? હરે કૃષ્ણ બસ છે. હેલો ગાઈસ, તો હવે અમે જઈએ છીએ મારા બેનના ઘરે. થોડી વાર આરામ કરી લીધો
આરો ભાઈને માથે ઊંઘ આવતી હતી પણ હુવાનું બાનું કાઢ્યું પણ એ ભાઈ હુતા નહીં. એટલે હવે અમારે ખુશી અહીંયા જોવા ગઈ છે શ્રીજીમાં ચોકલેટ લેવા એમના ભાઈઓ માટે કે પપ્પા મારે ચોકલેટ લેવી છે. ચોકલેટ લેવા ગયા છે અને હવે અમે બેનના ઘરે જઈએ છીએ. બરાબર ને આરો? આગળ બ્લોગ જોતા રહેજો ગાઈસ. હવે અમે આવી ગયા છીએ અત્યારે જયના ઘરે રાખડી બાંધવા જઈને. અમારે ખુશી ક્યાં ગઈ જો રે? ખુશી અમારે રાખડી બાંધવાની છે જઈને. એટલે લિફ્ટમાં આવે અમે જયના ઘરે ઉપર જઈએ છીએ. જયના ઘરે 2nd ફ્લોર. હમણાં જયનું ઘર આવી જશે. જયનું ઘર આવી ગયું છે પણ જયના ઘરે છે અત્યારે તાળું. દાદી કાક બહાર ગયા લાગે છે. હાલો ગાઈસ તો હું જઈને પાછો ફોન કરી દઉં. હવે અમારા જય આવી ગયો છે ઘરે. બહાર નીચે બેઠો આવી ગયા છે, ખબર નહોતી. અને જયને અત્યારે જોબ ચાલુ છે આજે રક્ષાબંધને, પણ જય કામ ઉપરથી અત્યારે થોડી વાર માટે આવી ગયો છે ગાઈસ. અમારે ખુશી જયભાઈને રાખડી બાંધવામાં આવી ગયા છીએ. ટાઈમ થોડોક લેટ થઈ ગયો છે, 5:30 થવા આવ્યા છે. હા એટલે કલ્પેશભાઈ અમારે બહાર ગયા છે, દાદી નીચે ગયા છે બેઠવા. હા અમારે જયભાઈનું સરસ મજાનું ઘર છે. એ આવેલું છે સુંદર રેસિડેન્સીમાં. ક્યાં આવેલું છે મિત્તલ? સુંદરામ રેસિડેન્સી. સુંદરામ રેસિડેન્સીમાં સરસ મજાનું. અમારે જો હારવ ભાઈ પાછા હારે આવી ગયો. મારે આવું છે પપ્પા એમ કરીને. આખું ખવડાવી દે ખુશી. હા અમારે જય ખુશી માથે પણ સરસ મજાનું બ્રેસલેટ લાવ્યા છે ચાંદીનું. ખુશીબેન ખૂબ રાજી થઈ ગયા છે. બતાવો ખુશી. જો ગાઈસ સરસ મજાનું આખું ઊભી રહેજો. સરસ મજા. ખુશીબેનને ખૂબ સરસ મજાની ગિફ્ટ. અમારા ખુશીબેન બહુ રાજી થઈ ગયા છે. જયભાઈની સરસ મજાની ગિફ્ટ એને આપી છે. અને આરો કેસ મને બતાવો, મને બતાવો. હવે અમે પાછા બેનના ઘરે જઈએ છીએ. અત્યારે જયના ઘરેથી નીકળીને ફ્લેટ જઈને લઈ જઈએ છીએ હારે, કારણ કે થોડાક ત્યાં ફોટાને એવું પાડવાનું છે ગાઈસ. એટલે તો આગળ બ્લોગ્સ જોતા રહેજો, બ્લોગમાં બિના રહેજો.